જય જવાન જય કિસાન. તો આજ તારીખ છે 12 અને 12નો મહિનો અને આજ આપણે ઓપનિંગનો દિવસ છે. જો તૈયારીઓ થઈ ગઈ અને તમને બતાવો તો જો આ છે આપણા શંકર ભગવાનનું મંદિર અને એના બાજુમાં જ નવી શોપ ખોલી છે આપણે. પેલા આ રી અમારી શોપ જુઓ. અમારો સ્ટાફ બહુ બિઝી છે હાલ. અને આ છે નવું અમારું. જો પપ્પા આવી જાય ફુગ્ગા કેટલા આલા બધાનો છે. બ્રાહ્મણ આવી ગયા છે, વિધિ ચાલુ છે. કાકા તો ઘણા બિઝી લાગે. અને જા ધનાકા વાલીંગા શું કરો હો? બસ તમારી રાહ દેખી બસ મહેમાન પૂજનની તૈયારી કરી છે, મહેમાનની રાહ દેખી રહ્યા છે. બસ બેલ તરત વધારો એવી મેં રાહ દેખી રહ્યા. જો મંદિર નવું લાવ્યું છે, ઘણી બધી સજાવટ થઈ ગઈ. આ સદારામ બાપુનો ફોટો છે જૂનો. જો મહારાજ આવી જાય વિધિ કરવાની છે તો આપણો વિડીયો લોંગ જોતા રહેજો. બાપા સદારામ ઇરિગેશન એ જીગર ટેડસ. જો આજ વિક્રમભાઈ ઘણા દાડા થોડાકથી આયા છે. હાય શું બતાવો હો? દો કોક બતાવે છે. સદારામ એવરેન્ડ ભાગ 2 ભાગ 2 તો હું જ બનાવ્યો છે. માઇક્રોજાલ ફૂલ સ્ટોકમાં હાજર છે. ચોળે જો હા કોઈને જો માં હાજર છે, તળબૂચ ફૂલસકમાં હાજર છે, દૂધી કાળેંગા હજી દૂધી બાકી આ બધું આવવાનો ટાઈમ થઈ ગયો છે એટલે કોઈને જોવે તો અમારા નિલેશભાઈનો કોન્ટેક્ટ નંબર બોલો તમે. 81 નિલેશભાઈનો કોન્ટેક્ટ કરજો કોઈને જોતું હોય તો. આ સીડ તો આજ શૈલેષભાઈ આપણે નાસ્તો બનાવ્યો છે. શું બનાવ્યા? ઓહો ટીકડી ભજીયા તૈયાર કરીને છે. સ્ટોક ચો છે ભાઈ તમારે આટલો બનાવ્યો તૈયાર કરી. હજી બીજી વાર લખવાના છે. બસ હવે લોકો આવે તો ફટાફટ ચાલુ કરી દઈએ. ગરમ ગરમ ખરાબ લોકો જો ડુંગળી તૈયાર થાય ભાઈ. બસ જો મસાલો બધાને તૈયારી છે. જો બીજો સ્ટોક પણ મસાલો બધાને ભાઈ તૈયાર કરી રહે તો તમે પણ આવી જાજો ટીકડી ભજીયા ખાવા. અને જો આજ ના આવી ગયો તો બસ સ્ટેશનમાં આપણે બનાવવાનું કાયમ માટે ચાલુ જ હોય છે. ખાવા હોય તો એકવાર હા આજ ફ્રીમાં એટલે આજ આવી જજો. इंतजार था आपका तो. બાબલા જેવો થઈને આવ્યો હે પડ ગયા તાર વગર મને આખો બ્લોગ હું ન પડે બોલ. લાઈકુ નહીં આવતી ઓએ તું ના હોય ને એટલે નહીં આવતી. કેવું લાગ્યું કામકાજ તમારું હેરોકભાઈ? મસ્તાન ટીકડી જેવું. હા તમારે તો એનો ઈ વધારે ફેમસ થઈ ગયો હવે. ઓકે ઓકે આવો તો મેં તો લોકેશન મોકલી દીધું હતા. રામ રામ કોંગ્રેચ્યુલેશન. બ્રાન્ડ ને બ્રોન્ડ છે. સદગુરુ દેવની જય. ભગવાન કી જય. આવો અંદર આવો અંદર જતા રહો અંદર. હા ચાલો ફોટો હા યાર સારી અમે તો ચાલુ ના કોમ ના આવ્યા એકદમ ધનાજી સાથે અમારો 20 વર્ષનો સંબંધ છે. હજુ બીજા 20 વર્ષનો અરે સંબંધ હોવરનો કરે હોવરનો સંબંધ. હોવરનો અમારી દેશી ભાજપલા હતા કે હોવરનો સંબંધ કરે ભગવાન તમને. પ્રફુલભાઈ તમે આવો. અમારા જેવા લોકો સર કાપી આચર રાખી છે. આ છે અમારા તમામ તમે આગળ વધીએ સાથે. આજે અમારી સદારામ ઇરિગેશનનું શુભારંભ થઈ ગયું છે અને ગંગા જે ઇરિગેશન કંપનીથી આખો એમના બધા જ અધિકારીઓ અને બધા જ લોકો આવ્યા છે. અમને બહુ સહયોગ આપ્યો છે. તો આશા રાખીએ છીએ કે જેવો અમને સહયોગ આપ્યો અમે ખેડૂતોને આપવાના છીએ. અમારા ખેડૂતો શું કરવાથી એમની આવક બમણી થાય
ટપક પણ એમને સરકારના જે સબસિડીના માધ્યમથી ટપક પણ આપવાની છે, ફુવારા પણ આપવાના છે અને દરેક ખેડૂતોને ટપકમાં કેટલા ટકા સબસિડી છે અને ફુવારામાં કેટલા ટકા સબસિડી છે એ બધી અમે વિસ્તૃત માહિતી પણ આપવાના છીએ. તો દરેક ખેડૂતોને ગુજરાતના અમે આહવાન કરીએ છીએ કે DDRCનો જે લાભ છે એ બધા જ ખેડૂતો પોતાના ખેતરમાં લે અને ટપક સિંચાઈ પદ્ધતિથી અને ફુવારાથી એમની સારી ખેતી કરે અને બધા જ ખેડૂતો સુખી બને અમારી શુભકામનાઓ. આ મુખે ગંગા ઇરિગેશનનો અને તેમના સ્ટાફનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. જય જવાન જય કિસાન. હા અમારા કાકાને બે ફૂલથી સ્વાગત કર્યું હે શું કે ઓપા વાધણિયા હે ને? ભાઈ તો ભાઈ છે ભાઈ. આ વાધણિયા પરિવારનું ગૌરવ છે વકીલ સાહેબ છે. ફોટા આ બાજુ પડે. ચાલો.